ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અમે લોકો આજે જઈ રહ્યા છે ગામડે. હા ગાઈસ, ગામડાનું પણ જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ ગાઈસ. તો આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે? ગામડે ગાઈસ. અને અમે લોકો કેવા લાગી રહ્યા છે જરા કમેન્ટ કરજો. અને અમારો ડેલી વ્લોગ હવે આવી રીતે જ કન્ટિન્યુ આવશે ગાઈસ. તો તમારો પ્રેમ વરસાવતા રહેજો. અને જોઈએ છે મમ્મી ને હીરબેન શું કરે છે, કેમ બતાવે ત્યાં સુધી અમે લોકો શું બનાવવાના છે, કોમેડી રીલ બનાવવાના છે, એ પણ જોજો. બહુ ટૂંક સમયમાં એની પણ ચેનલ આવી છે ગાઈસ. બહુ બધું કરવાનું છે, લાઈક એ કરીશું. જો ગાઈસ, મમ્મી પૂજા કરી રહી છે. કૃષ્ણ ભગવાનના વસ્ત્રો થઈ ગયા છે તૈયાર. કૃષ્ણ ભગવાન જો ગાઈસ, લાલજી અમારા રેડી થઈ ગયા છે. જો ગાઈસ, હા સાચી વાત, આપણે રેડી થઈએ તો ભગવાનને પણ રેડી કરવા જોઈએ ને. મસ્ત. જો ગાઈસ, કમેન્ટ કરજો ભગવાનને કેવા રેડી કર્યા છે મમ્મીએ. ઉતાવળમાં, કેમ કે આજે અમારે ગામડે જવાનું છે ને, એટલા માટે. નહીં મમ્મી? વહેલા ઉઠીએ ને એટલે પછી દોડા દોડી થાય. ઊંઘ રાત્રે ઓછી આવે, જલ્દી ઊંઘ નથી આવતી. અને આંખ ખુલી જાય તો જલ્દી ઊંઘ ના આવે પછી. દિવસ સુગે એટલે ઊંઘ એટલા આવે. માટે ગાઈસ. અને જો ભગવાનના દર્શન કરવા તમને પણ કરાવું છું ગાઈસ. જય શ્રી કૃષ્ણ. અને અમારું મંદિર છે ગાઈસ. અમારું મંદિર જે આવે એમને બધાને એક પહેલી નજરે ગમી જાય છે ગાઈસ. બહુ ફાઇન મંદિર છે ગાઈસ, મને બહુ ગમ્યું. મંદિરમાં પીસફુલ લાગે થોડું. ને કેમ છો બધા? મજામાં? અને જો સિયાને અમે લોકો આજે જઈ રહ્યા છે ગામડે. હીરબેન, હા ગાઈસ, જો હીરબેન શું કરે છે ચાલો તમને બતાવું. હીરબેન ક્યાં ગયા? જો ગાઈસ, હીરબેન બાથરૂમ કોરું કરું છું. કામ એમને બહુ ગમે છે. સારી વસ્તુ છે, કામ કરવું જ જોઈએ. તો તમારી બોડી પણ હેલ્ધી રહે અને કામ કરવામાં મજા આવે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાઈસ. અને ચાલો તમને આજે અમારું ગાર્ડન બતાવું ગાઈસ. કાલે અમે હોળી રમ્યા હતા, પછી ગાર્ડનની હાલત જે થઈ છે ને, વાત જ મૂકી દેવું. નહીં સિયા? ચાલો બતાવીને આવું ગાઈસ. જો ગાઈસ, તો ત્યાં બધું કલર્સ ને એવું બધું છે, હજુ સાફ નથી થયું, બધું કરવાનું છે. બાજુમાં જમવાનું છે આજે ગાઈસ, મેરેજ છે. અને અમે લોકો ગામડે જઈ રહ્યા છે. તો અમે ગામડે જઈએ છીએ, શું લઈને જઈએ છીએ તમને બતાવીએ ગાઈસ. જો પાણી, ચાર્જર, પર્સ ને બધી વસ્તુઓ, જમવાનું પણ ત્યાં જ છે આજે ગામડે. તો જઈએ છીએ ગામડે ગાઈસ, મળીએ છીએ ત્યાં જઈને. અમને બતાવીશું અમે લોકો શું કરીએ છીએ. અને બિગ બોસની આંખ જોઈ છે ગાઈસ. અહીંથી અમે જોઈએ છીએ કોણ બહાર આવ્યું, ક્યાં. અને ટાઈમ પાસ પણ થઈ જાય છે ગાઈસ. અને ગાર્ડનનો વ્યૂ છે ગાઈસ. બહાર ચોક મળે. શું ખાય છે સિયા? પાપડ. હા, પાપડ ખાઈ જો ગાઈસ. સિયા પાપડ ખાઈ વિચારો ગાઈસ. શેકેલો પાપડ. મારાથી શેકેલો પાપડ તૂટતો નથી ને, શેકેલો પાપડ ખાય છે ગાઈસ. એવો ડાયલોગ છે. ચલો હીરબેન રેડી? તૂટતો નહીં શેકેલો પાપડ એ ભગાતો નહીં તારા. અચ્છા, એવો ડાયલોગ આ ગાઈસ. મારા ડાયલોગમાં બધું લોચાવાળું છે ગાઈસ. તો મળી છે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ ગાઈસ. મળીએ છીએ. ઓકે બાય ગાઈસ. નાયકા જઈને મળું છું તમને. ચાલો મિત્રો, અમે નીકળીએ છીએ. ક્યાં જવાનું? ગામડે. ઉપડી ગાડી હીરબેન અવાજ. ત્યાં પંચાયતમાં જવાનું. મમ્મી ગઈ છે ફ્રૂટ લેવા માટે. મમ્મી ફ્રૂટ દેખાય એટલે ઉતરી જાય. શું કેવું રામ? એ વધારે છે શોપિંગ કરવાની. શાકભાજી લેવાની મજા આવે. શોપિંગ કરવાની બહુ મજા આવે. શાકભાજી પણ આવી ગઈ ગાઈસ. કોને કોને શોપિંગ કરવાની કેટલું બધું લે પણ એ તો જો. બાય ગાઈસ, મળીએ છીએ આગળ જલ્દી. બતાવીશું આજે તો ગામડાનો બ્લોગ આવશે ગાઈસ. મેં એન્ટ્રી કરી છે એના મોગલમાનું મંદિર અમારે. રિટર્નમાં બધાને દર્શન કરાવીશું મિત્રો. આ ગામમાં અંદર એન્ટ્રી કરી રહ્યા. હેલો ગાઈસ, જોઈ શકો છો અમારું ગામડું આવી ગયું રૂપાળું, છે. અમારું ગામડું. તળાવ આવશે, માતાજી મંદિર આવશે. આમાં આપણી કુળદેવીની ધજા બતાય છે. આ નાગેશ્વરી માનું ને. તળાવ બતાવો. અને અહીંયા તળાવ છે. તળાવમાં કમર કાંકરી છે હો. એવું? આપણે માસીનું ઘર રહ્યું ને એ ના. હેલો ગાઈસ. જય શ્રી કૃષ્ણ બા. હો બસ મજા. તમે તબિયત સારી? હા ના, મમ્મીને આયા છે આવે. શું કાકા મજામાં? વિડીયો જોવો કે નહીં જોતા મારા? જોવો ને જોવો. જો ગાઈસ, ફાઇનલી અમે લોકો અમારા ગામના ઘરે પહોંચી ગયા છીએ. બટેકા નહીં હોય મેબીએસ,
ફુલાવર છે, વટાણા છે અને ટામેટા મિક્સ. બટેકા નથી, પૂછી લે. ફોન તો અહીંયા પડે છે બંને. ગાઈસ બહુ ટાઈમે આવો ને તમે ઘરે એટલા માટે સાફ સફાઈ કરવી જરૂરી છે. તો અમે જેવા આવ્યા એવા સિયાએ સાફ સફાઈ કરવા લાગી છે. અને કીડીઓ વધારે આવે ગામડે. ધીરે કેમેરા ચોટી ગયો. ચાલુ ગઈ. તો જો ગાઈસ સિયા ફટાફટ કામ કરી રહી છે કેમ કે બહુ ટાઈમે આવ્યા હતા તો થોડું ઘર થોડું બંધ હોય એટલા માટે રહે એવું. તો કીડીઓ વધારે આવે છે ગાઈસ. ઘર આમ ચોખ્ખું છે કારણ કે એવરી ટાઈમ આવીએ એટલે કરી જ દઈએ છીએ. તો સિયા થોડું ઘણું સાફ સફાઈ કરે છે. પછી અમે જમી લીધું છે તો આરામ કરીશું. જો અમારો બચપનનો ફોટો ગાઈસ, હું અને લક્ષ્મણ છીએ અહીંયા. અને અમારો એકદમ નાનપણનો ફોટો જુઓ તો અરે હું કેવો લાગુ કમેન્ટ કરજો ગાઈસ. અને અમારો થોડો મોટો થયો ત્યારનો ફોટો છે. અને આનું સ્ટેચ્યુ પણ છે અમારે અહીંયા. અને આ બધા ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, જલારામ બાપા છે ને શંકર ભગવાન તો આપણે હોય. શિવ પરિવાર હંમેશા આપણી સાથે જ છે ગાઈસ. અને જોઈ શકો છો આપણું ઘર છે. ગામડામાં સાંજે જઈએ ને, અત્યારે તડકો છે એટલા માટે. સમરમાં તો જોર આવે ખબર નીકળવું. હા ગાઈસ જો અને અમારા નવા સોફા કેવા લાગે ગાઈસ? મને તો બહુ ગમે. મમ્મી લોકોને ઓછા ગમે. બોલો લોકોને હજુ નવા બને સિયા બરાબર કમેન્ટ ના આપી. તને કેવા લાગે? સારા છે. ગામડે તો આપણે કોઈ દિવસ આવીને ચાલે. આ લેધરના છે, આપણે દર વખતે બનાવીએ કપડા. કરાવે હવે ના પાડી. હવે નથી ગમતા તો ગામમાં સેલ બી કરી નાખે મમ્મી તો. પછી નવા બીજા ઓર્ડર આપી દે તો નવો બની જશે. રાઈટ? શું કરે છે? આવ્યા આપણે તો કામ ને. જો ગાઈસ અમારું રસોડું છે, ગામડાનું ઘર છે અમારું. કેવું છે કહેજો. અને આ સ્વામી વિવેકાનંદ છે જેને અમે બહુ માની. એમના સિદ્ધાંતો પર ચાલુ જોઈએ ગાઈસ હંમેશા. એ અને જમ્મુ ઈજા મહારાજ છે અમારા ગામમાં છે. એમ બહુ આમનું બહુ સાચ છે એમનું. શું કહેવાય એમ? અને બહારનો એરિયા છે ગાઈસ, બહારનો. અને અમારે નવા સોફા લાવે છે ગાઈસ, તમને બતાવીએ. જો થોડું મેસ પડી છે અત્યારે કેમ કે બહુ ટાઈમથી આવે નથી. જોઈ શકો છો. આવું છે સિયા, બોલ ને. ચપ્પુ મારા જીભ જીવ નહીં ધારદાર. મજાક કરું છું, કોમેડી કરવા માટે બોલ્યું હતું ગાઈસ, પણ કોમેડી થઈ નથી. મને શું ખબર. હા હાલો જો ગાઈસ મેડમનો ફોન આવી ગયો. હાલો ચલો લઈને આવીએ એ છીએ. તો મારી મમ્મી પકડતી હતી આ લાગતો. જો ગાઈસ મંદિર છે અમારું. જય રાધે કૃષ્ણ, જય માતાજી. અને સિયાએ મંગાવ્યું છે ચપ્પુ. ચપ્પુ તો ક્યાંથી મળશે જોઈએ ગાઈસ. સિયા આ પૂંખ બતાવો પપ્પાએ ક્યાં કેમ વીણી વીણી ખાય? હા વીણી વીણી કેમ ખાય? હજુ પેલું સાફ કરવાનું અચ્છા બાકી. થોડું પેલું લાગે એમ. શેકીને મસ્ત આપ્યો. હાથે ક્યાં ન ખાવાનું. હાથેથી મસળતા આવડે છે? ઓ મમ કરવાનું હા પેલો યાર. કાથો ચૂનો ખાતા ને અમુક લોકો. એવું આપણા અજમો આપણે પેલું આવો થેપલાને બનાવીએ એટલે અજમો ને બધું નહીં નાખતા. અરે સિયા આટલી સુગંધ મસ્ત આવતી હતી મને તો ખબર પડી કે બને છે. શું બનાવો છો તમે? શાક બનાવી મિક્સ શાક શું બનાવી. વાત કરો? અહીં તો કલર જ લગાવ્યો સબ્જીની, બાકી એક નંબર કલર આવ્યો. નથી નાખ્યું. બટેકા નથી નાખ્યા? અચ્છા વટાણા બટેકા નથી. ટામેટા ફ્લાવરનું બનાવ્યું. ઓકે. અને હીરબેન તમે શું કરો આમથી આમ ફરો ક્યાં? અરે હું છે ને ફ્રીજ ને બધું તપાસ તો કરવી પડે ને કેમ કે બહુ ટાઈમે જો આ હા, સાચી. ગામડાનું ઘર છે અને જો કિચન. આ રસોડું છે ગાઈસ. બાર જો ગાઈસ બાલ્કની, વોશિંગ મશીન છે, બધી સુવિધા. એસી, વોશિંગ મશીન ગામડે આપણે બધું જ છે નહીં સિયા? કંઈ લાવવાની જરૂર નથી. અને અહીંયા જો અમારા ભગવાનનું મંદિર છે અને બહાર મેઇન હોલ છે. આ નવા સોફા કરે ને ગાઈસ. જો જમવાની તૈયારી થઈ રહી છે મિત્રો. શું મમ્મી? આઈ જાઓ મિત્રો જમવા. સલાડ લઈ જાઉં. અમારી સબ્જી રેડી. હવે સીટીઓ મારી દેવાની ને. સીટી માર દેવાની. જો આ પાછળના ઘર છે બધા. हेलो सिया, હેલો. आज का मेनू जरा बता दीजिए क्या है खाने में? મિક્સ શાક છે, ભાખરી इसका છે, मेनू છાશ तो છે, अलग ही है. अच्छा है। ગોળ છે,
गांव का खाने में टेस्ट अच्छा आता है तुझे पता है? थोड़ा अच्छा लगता है, मीठा मीठा लगता है। आपको चाहिए या नहीं छाछ में नमक? नहीं नमक नहीं चाहिए क्योंकि हमारे टूथपेस्ट में नमक है। हमारे બસ તમે બીજે રાખીને હું લેવાનું નહીં. બોલો હું યુવરાજ છું, મારું નામ યુવરાજ છે. કાકા કે કાકા ટાટા ટાટા કરજે ટાટા કરો ટાટા કરજે ટાટા. બાય બાય ગોલુ ગોલુ બાય બાય. રામુ થઈ ગયા રેડી. રામુ આ અમારું ગામ છે ને અમારું ઘર. જો ગાઈસ ગાય માતા આવી ગયા છે. મમ્મી ગઈ છે આઈસ્ક્રીમ લેવા માટે મારા માટે. અને અહીંયા મળે છે ફ્રેશ ફ્રૂટ. આ શું આવ્યું? કયું ગામ આવ્યું રામો? શંખેશ્વર. ગાય માતાને મુકુટને રંગ્યા હતા. બસ જતા રહો હવે. બાય બાય. જો ગાઈસ જૈન તીર્થધામ શંખેશ્વરમાં અત્યારે અમે અહીંયા લોકો આઈસ્ક્રીમ ફ્રૂટની લારીઓ કેટલી બધી છે રામુ? બતાવો ને બધું. બહુ લાઇનસર છે જો. અહીંયા પાન બી બહુ ફેમસ છે, મુખવાસ પણ બહુ ફેમસ છે. એવું શંખેશ્વરનું બધું ઓલમોસ્ટ ફેમસ છે. એમ? વાણિયાઓનું ગામ છે. હા બોલો ને. કેવું આ રહ્યું? બીજાનું હોય ને? સારું. લે તાર flavor ભૂખ લઈ નથી લાગી ને? કંઈ ખાવું નથી ને બીજું? ના ના મમ્મી જો મને પેટમાં બળતું ને તો મમ્મી માટે આઈસ્ક્રીમ લઈ આવી રાજભોગ. માર માટે શું લઈ જતો ખબર? પણ મમ્મી આ કેસર વાળું લાવી લાગો. તો બદલે જા ના શું ખાવું. જા હે બદલી આવ. ચા, વો ફ્લેવર બદલાઈ દે જા. જોઈને ચેક કરીને લઈને આવો જાઓ. મને કેસર નથી ભાવતો. એવું છે? આ બંધ કરજો ને. હા. अब थोड़ी દરવાજો બંધ કરો. બોલો શું કરવાનું કહો ગાઈસ. જો ગાઈસ મમ્મી લઈને આવી રહ્યા છે અમારા એરિયાના ફેમસ પાત્રા. એવું અહીંયા હા, અહીંયા બહુ બહુ ફેમસ છે. तीन चमची लाई જો ગાઈસ શું લાવી મમ્મી? સિયા કે નહીં આપ. અલી મમ્મી વિડિયો લેતી હતી યાર. તું યાર અરે હવે ચાલ. क्या लई અડવી લાવી ચંદુરની મસ્ત વહે ટેસ્ટી. જો ગાઈસ મમ્મી ફેમસ અને અડી એ ડીશું હે ને પછી થોડી થોડી કરી દે અને ખાવી જ ટેસ્ટ કરીએ છીએ ફેમસ. खा बस હું ના ચલ ખાઈ શકું. ટેસ્ટ કરીને રિવ્યુ આપ એટલે એમ તો ખા કોઈ હારી વ્યુઅર્સ ને તીખી ના ખબર પડે. હા નોર્મલ જ હશે. વિડિયો આયો હા હવે ને તમને પણ આવી ગયા મમ્મી અંદર. थोड़ी नींबू वाली હેડો જાવા દો રામ. ठीक है ટેસ્ટ કર બીજા લે 50 રૂપિયા. ખટ્ટી ખટ્ટી. જો ગાઈસ ખટ્ટી તીખી મીઠી હો છે. તીખી. ખા બીજા. તો ના, અમે મમ્મી લોકો બસ. જઈ રહ્યા છે મામાના ઘરે. તો રસ્તામાં આવી ગઈ ફેમસ જય ગિરનારી ખાંડવી પાત્રા. મને ભાવે હે અડવી એટલે મમ્મીને બહુ ભાવે છે કેમ કે નાનપણમાં ખાતા હતા. તો હવે અમે લોકો ટ્રાય કરી છે, મળી છે ને હવે સાથે આગળ જઈને બતાવીશું ક્યાં જઈએ છીએ. બજાર છે. રંગી આલ તો આલે. બોલો પકોડી આવી ગઈ. રંગ પેલા આલે તો. ફેમસ છે અહીંયાની પાણીપુરી. સારી હોય છે એવું કે છે હીરબેન. બોલો બસ સ્ટેન્ડ નો ગેટ છે ને. ખાવાની તો સાઈડમાં રાખું. અરે નહીં એ છે રાજુભાઈ છે. જો ગાઈસ અહીંયા આપણા ચણાની વેચ માટે ચણા છે. અહીંયા અહીંયા અમારો કાંટો છે. ઓફિસ છે અહીંથી વેચ ચણાની થાય છે ગાઈસ. તો અમે લોકો વિઝિટ કરા. જો શંખેશ્વરનું બસ સ્ટેન્ડ આવી ગયું છે મિત્રો. તો ગાઈસ આ લોકો સાડી લેવા આવ્યા છે. લોકલ શોપ અહીંયા જોઈ ગયા હતા તો કે ચલો જોતા આવીએ. તો એ લોકો જોવે છે ઘરમાં પહેરવા નોર્મલ સાડી. તાર મમ્મી કોટન ની જોઈએ છે બતાવી દે એમાં બ્લાઉઝ નહીં આવે. ઓલી ગ્રીન કલર અમારી પાસે અમારી છે સિયા ભાભી માટે સાડી લઈએ છીએ મમ્મી સાડી લેવી ક્યાં દેખાડતી ત્યાં જોવા આયા સાડી.
હવે પેઠાપુર મેં સરસ મળે નહીં બે સાડી પણ આપણે અહીંયા આવીને તો લઈ એક સાડી ફાઇનલી ગાઈસ હું તો થાક્યો. આ લોકોનું શોપિંગ ક્યારનું ચાલુ હતું, હવે ખતમ થયું. મને તો થાક લાગ્યો. લેડીઝ જાય ત્યાં શોપિંગમાં હંમેશા વાર લગાવે છે ગાઈસ. જો છે ઘરે જમવાનું નથી તો ઓર્ડર આપી દીધો છે. સિયા લોકો ગાડીમાં બેઠા છે, વેઇટ કરે છે. મેચ ચાલુ છે. નાઈસ, નવું જ બન્યું છે. સિયા શું લઈને આવી આટલું બધું યાર? અરે આ જુઓ ને, શું લાવી બેગમાં તું? પીઝા. પીઝા ભાવે છે તને? ઓછા ભાવે છે? શું છે? આ જો અડધું આમ પડે ને અડધું આમ પડી ગયું કયું અડધું આમ પડ્યું? વીર એટલે આ અરે કશું ના થાય ને, કઈ જ ના થાય. હા ફેવરેટ ક્રીમ છે એ અમારા પીઝાના. હા, પીઝા લવર તો પાછળ છે. લાવ હું લઈ લઉં. આ શું હે બધું? આ જો આજે કાલી બ્રેડ છે. બાકી પેલામાં કાલી બ્રેડ લાગે છે. અલગ અલગ છે પણ અને ગાઈસ તમને લાગતું હશે આ જો બકી કેટલા બકી ચમ કરો, બધા એના પાડે પીઝા કારણ છે. છે. પછી કહીશ તમને અત્યારે પીઝા જો. ઓહો, પીઝા બહુ ભાવે ગાઈસ. મને તો ઓછું ભાવે યાર. પણ આજનો દિવસ ખાઈ જશે. આજ બધું ખાઈ લઈશ. ઓહ, જો ગાઈસ આજનું મેનુ છે આ તમારું. નહીં, આજનું મેનુ છે સિયા. ચલો બૂમ પડી આમાં ગાઈસ. બસ હવે. ગાર્લિક બ્રેડ છે અંદર. કેટલા બધા પીઝા છે અને અમે અડધા ઉડાડીએ ગયા. અને સિયાને પણ મજા આવી ગઈ, મને પણ મજા આવી. ગાર્લિક બ્રેડ ખાઉં છું હું અને કોક પણ છે. હેલો ગાઈસ, જોઈ શકો છો ઇન્ડિયાને જીતવા માટે એક બોલ જ છે. ઇન્ડિયા એક બોલમાં જીતી જવાનું છે ગાઈસ. ફાઇનલ જો તો એ બધા લોકો એક્સાઇટેડ છે. તમે પણ એક્સાઇટેડ હશો અત્યારે અને તમે સવારે જબ તક મળી જ ગયું હશે. जीत गया गाइस, इंडिया जीत गया. देख सकते हो गाइस, ईस्ट में है वेस्ट में है, भारत इज द बेस्ट गाइस. तो તમે પણ એન્જોય કરી છે મેચ ને. મળી છે નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ગુડ નાઇટ, બાય બાય ગાઈસ.